આજના સમયમાં મોબાઈલ ફોન એ દરેક વ્યક્તિના જીવનનો અભિન્ન હિસ્સો બની ગયો છે। કોલ, મેસેજ, બેન્કિંગ, પેમેન્ટ અને ઇન્ટરનેટ આ બધું જ મોબાઈલ નંબર સાથે જોડાયેલું હોય છે। પરંતુ ઘણી વખત લોકો લાંબા સમય સુધી પોતાના મોબાઈલ રિચાર્જ નથી કરાવતા, જેના કારણે તેમને ઘણી મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડી શકે છે। આજે મોબાઈલ નંબર એ માત્ર સંપર્કનું સાધન નથી, પરંતુ તમારી ઓળખનો ભાગ પણ છે। બેંક એકાઉન્ટ, યુપીઆઈ પેમેન્ટ, સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ અને અન્ય ઘણી બધી સેવાઓ તમારા મોબાઈલ નંબર સાથે જોડાયેલી છે। જો તમારો નંબર બંધ થઈ જાય તો આ બધી સેવાઓમાં સમસ્યા ઊભી થઈ શકે છે। ઘણા લોકો ટેલિકોમ કંપનીઓના રિચાર્જના રિમાઇન્ડર, મેસેજ અને કોલને અવગણે છે, એવું વિચારીને કે રિચાર્જ વગર પણ તેમનો નંબર ચાલુ રહેશે। પરંતુ શું ખરેખર એવું થાય છે? ચાલો જાણીએ। ભારતમાં ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે ટ્રાય અને ટેલિકોમ કંપનીઓના નિયમો અનુસાર મોબાઈલ નંબરને ચાલુ રાખવા માટે નિયમિત રિચાર્જ જરૂરી છે। જો તમે લાંબા સમય સુધી રિચાર્જ ન કરાવો તો તમારા નંબર પર કેટલીક અસરો થઈ શકે છે। આઉટગોઈંગ સેવાઓ બંધ। જો તમે નિર્ધારિત સમય સુધી, સામાન્ય રીતે 30 થી 60 દિવસ કંપનીના નિયમો પ્રમાણે રિચાર્જ ન કરાવો તો તમારી આઉટગોઈંગ કોલ્સ અને મેસેજની સેવા બંધ થઈ શકે છે। જો આ દરમિયાન તમે હજુ પણ ઇનકમિંગ કોલ્સ અને મેસેજ પ્રાપ્ત કરી શકો છો। ઇનકમિંગ સેવાઓ પણ બંધ। જો તમે આગળ પણ રિચાર્જ ન કરાવો તો એક ચોક્કસ સમય એટલે કે સામાન્ય રીતે 60 થી 90 દિવસ પછી ઇનકમિંગ કોલ્સ અને મેસેજ પણ તમારા બંધ થઈ જશે। આ સમયગાળા દરમિયાન ટેલિકોમ કંપનીઓ ગ્રાહકોને રિમાઇન્ડર, મેસેજ અને કોલ કરીને રિચાર્જ કરાવવા માટે જણાવે છે। સિમ ડીએક્ટિવેશન અને નંબરની ફરીથી ફાળવણી। ટ્રાયના નિયમો અનુસાર જો તમે સતત 90 દિવસ સુધી રિચાર્જ ન કરાવો તો ટેલિકોમ કંપનીને તમારું સિમ કાર્ડ ડીએક્ટિવેટ કરવાનો પણ અધિકાર છે। શું તમને ખબર છે? આ પછી તમારો નંબર અન્ય કોઈ ગ્રાહકને ફાળવવામાં આવી શકે છે। આનાથી તમારો નંબર કાયમ માટે ગુમાવવાનો ભય પણ રહે છે। હવે એ જાણી લો કે તમારા સિમને ચાલુ રાખવા માટે શું કરવું। નિયમિત રિચાર્જ। ભલે તમે તમારા નંબરને ઓછો ઉપયોગ કરતા હો, પરંતુ ન્યૂનતમ રિચાર્જ પ્લાન પસંદ કરીને તમારો નંબર ચાલુ રાખો। મોટાભાગની ટેલિકોમ કંપનીઓ ઓછી કિંમતના વેલિડિટી પ્લાન ઓફર કરે છે, જેમાં તમે થોડા રૂપિયામાં નંબર એક્ટિવેટ રાખી શકો છો। રિમાઇન્ડર્સ પર ધ્યાન આપો। ટેલિકોમ કંપનીઓના મેસેજ અને કોલને અવગણશો નહીં। આ રિમાઇન્ડર્સ તમને તમારા નંબરની વેલિડિટી અને રિચાર્જની જરૂરિયાત વિશે માહિતગાર કરે છે। લાંબી વેલિડિટી પ્લાન। જો તમે વારંવાર રિચાર્જ કરવાની ઝંઝટ ટાળવા માંગો છો તો 3 મહિના, 6 મહિના કે પછી 1 વર્ષની વેલિડિટીવાળા રિચાર્જ પ્લાનને પસંદ કરો। આનાથી તમારો નંબર લાંબા સમય સુધી એક્ટિવ રહેશે। ટેલિફોન રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાના નિયમ પ્રમાણે જો કોઈ યુઝર પ્રીપેડ સિમનું યુટિલાઇઝેશન કરતો હોય અને જો એ રિચાર્જ એની સમયમર્યાદામાં ન કરાવે તો એની આઉટગોઈંગ સેવાઓ, SMS અને ડેટા એ દિવસથી બંધ કરી દેવામાં આવતા હોય છે, પરંતુ ઇનકમિંગ કોલ, SMS એ તો ચાલુ જ હોય છે। સામાન્ય રીતે જે ગ્રેસિંગ પિરિયડ હોય છે તે 7 થી 30 દિવસનો હોય છે, પણ ભારતમાં મોટાભાગના જે ટેલિફોન ઓપરેટર્સ છે એ લોકો 90 દિવસનો જે ગ્રેસિંગ પિરિયડ ઓફર કરતા હોય છે, અને 90 દિવસની અંદર જો કોઈ યુઝર એનું જે પ્રીપેડ સિમ છે એ રિચાર્જ ન કરાવે તો પછી એ ડીએક્ટિવેટ કે બ્લોક થતું હોય છે। અમુક જે ટેલિફોન સેવા પ્રદાતાઓ છે એ લોકો 20 રૂપિયાનો નિયમ પણ ત્યાં લાગુ છે કે 20 રૂપિયાનું રિચાર્જ જો કોઈ યુઝરના અકાઉન્ટની અંદર 20 રૂપિયાનું જે બેલેન્સ પડ્યું છે તો એ 20 રૂપિયાના બેલેન્સથી પણ રિચાર્જ થાય છે, અને ત્યારબાદ એનો જે ફોન છે તે 30 દિવસ સુધી પાછો એક્ટિવેટ રહે છે, જેમાં માત્ર ઇનકમિંગ સેવાઓ ચાલુ હોય છે, પરંતુ આઉટગોઈંગ નથી હોતી સેવાઓ। એટલે આ એક ગ્રેસિંગ પિરિયડ છે, પરંતુ જો આ ગ્રેસિંગ પિરિયડની અંદર પણ જો રિચાર્જ કરવામાં ન આવે તો પછી એ નંબર ડીએક્ટિવેટ થઈ જાય છે। તો આજે આપે જાણ્યું કે જો આપ આપના ફોનનું રિચાર્જ નથી કરતા તો તમારા સિમ કાર્ડનું શું થશે અને કેટલા સમય સુધી તમારું સિમ કાર્ડ ચાલુ રહેશે અને પછી બંધ થઈ જશે, જે નિયમો છે તેના અનુસાર। આજના મારા આ અહેવાલમાં બસ આટલું। ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે, પરંતુ આ વિડીયોને આપ વધુમાં વધુ લાઇક કરજો અને શેર પણ કરજો। મળીએ નવા વિષયની સાથે। નમસ્કાર।